પ્રકરણ 4 રહસ્યમય ફૂલો. અચાનક રાત્રે બિન્ની કંઈક અવાજ સાંભળે છે અને તે શું જુએ છે? એક સૂર્યમુખી કાનમાં હેડફોન ભરાવીને તેના પીસીમાં સોંગ સાંભળતું હોય છે. કેક્ટસ કરાટેની પ્રેક્ટિસ કરતું હોય છે અને બારમાસી યોગા કરતું હોય છે. સૂર્યમુખી, જેનું નામ છે સની, એ કહે છે, હાય બિની, તમે છોકરીઓ કેટલું રડો છો? રડી રડીને માથું પકાવી દીધું. થોર, જેનું નામ છે કેક્ટી, એ કહે છે, બિન્ની, તું કહે તો એનું માથું ફોડી નાખું. બારમાસી, જેનું નામ છે લીલી, ગુડ મોર્નિંગ બિની, આજની સવાર કેટલી સુંદર છે. બિન્ની એકદમ ડરીને રજાઈમાં પુરાઈ જાય છે અને વિચારે છે કે આ બધો મારો ભ્રમ છે, આ એક ખરાબ સપનું છે. હું જેવી રજાઈમાંથી બહાર નીકળીશ એવા આ બધા ગાયબ થઈ ગયા હશે અને અહીં કોઈ નહીં હોય. આમ તે ધીમેથી પોતાનું મોઢું રજાઈમાંથી બહાર કાઢે છે. ત્રણેય પ્લાન્ટ્સ તેની એકદમ નજીક હોય છે અને મોટેથી બોલે છે, ગુડ મોર્નિંગ બિની. બિન્ની એકદમ ચીસ પાડીને કૂદીને બેડની નીચે ઉતરી ફટાફટ રૂમમાંથી બહાર જવાની કોશિશ કરે છે. સન્ની કહે છે, બિન્ની, આરામથી, ડરીશ નહીં, અમે તારા ફ્રેન્ડ્સ છીએ, અમે તને કોઈ નુકસાન નહીં પહોંચાડીએ. બિન્ની કહે છે, હું તમારા પર કઈ રીતે ભરોસો કરું? સન્ની કહે છે, કારણ કે અમે તારા પિતા મિસ્ટર જેબીને ઓળખીએ છીએ. આ સાંભળીને બિન્ની દરવાજા પાસે જ ફ્રીઝ થઈ જાય છે. બિન્ની કહે છે, શું કહ્યું? મારા પપ્પા? સન્ની કહે છે, હા બિન્ની, અમે તારા પપ્પા મિસ્ટર જેબીને ઓળખીએ છીએ અને તને પણ. હકીકતમાં તો આજે અમે જે કંઈ પણ છીએ એ તારા પપ્પાના કારણે જ છીએ. બિન્ની કહે, શું? પણ કઈ રીતે? બિન્ની દરવાજો બંધ કરીને અંદર આવી જાય છે. સન્ની કહે છે, ઘણા વર્ષો પહેલાની વાત છે. તારા પપ્પા, મમ્મી, તું અને અમે ત્રણેય, આપણે બધા ઇન્ડિયામાં કચ્છના રણમાં રહેતા હતા. અમે કોઈ સાધારણ છોડ નથી. અમને ફક્ત ઉગવા માટે જમીનની જરૂર પડે છે. અમે મુરઝાતા નથી. અમને કોઈ વસ્તુ મારી શકતી નથી સિવાય કે આગ. અમે બોલી શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, જોઈ શકીએ છીએ અને વિચારી શકીએ છીએ, એક માણસની જેમ. હું સની, કોમ્પ્યુટરને લગતું કામ નેનો સેકન્ડમાં કરી આપું છું. હું ટેકનો જીનિયસ છું. આ કેક્ટાઈ ફાઇટ માસ્ટર છે, તે ખૂબ તાકાતવાર છે, એને હરાવવો ખૂબ મુશ્કેલ છે. અને આ લીલી પાસે હીલિંગ પ્રોપર્ટીઝ છે. તે અવનવા કેમિકલ્સ બનાવે છે જે ગમે તેવા ઘાવને હીલ કરવા માટે સક્ષમ છે. બીમાર માણસને સાજા કરે છે. તારા પપ્પાએ અમારી પાછળ ખૂબ મહેનત કરી છે. આપણે ત્યાં રણમાં છુપાઈને રહેતા હતા કારણ કે તારા પપ્પાને લાગતું હતું કે જો લોકોને અમારા વિશે ખબર પડશે તો તે અમને નુકસાન પહોંચાડશે. તેથી અમે માનવ વસ્તીથી દૂર રહેતા હતા. મિસ્ટર જેબી અમને સખત પ્રેક્ટિસ કરાવતા, અમારી પાછળ દિવસ રાત મહેનત કરતા અને તેમના જ પરિણામે અમે આજે અમારા ફિલ્ડમાં માસ્ટર છીએ. તે ખરેખર ખૂબ નેક, ભલા અને મહેનતુ માણસ હતા. બિન્ની કહે, અને મારા મમ્મી, તે કેવા હતા? લીલી કહે, એ તો દેવી હતા, પ્રેમની દેવી. તેઓ અમને ત્રણેયને પોતાના સંતાનો જ ગણતા અને એક બાળકની જેમ જ અમારું ધ્યાન રાખતા હતા. સન્ની કહે છે, અને હા, મ્યુઝિક, પેઇન્ટિંગ, ડાન્સિંગ, આ બધા આર્ટ પણ અમે તેમની પાસેથી જ શીખ્યા છીએ. કેક્ટાઈ કહે છે, હા, તેઓ ખૂબ સુશીલ, સુંદર, સમજદાર અને ધીર ગંભીર હતા. મારા બધા જ નખરા સહન કરતા. હું ઘરમાં કેટલી તોડફોડ કરતો પણ તેઓ ક્યારે મારા પર ગુસ્સો ન કરતા. અને હા, તેઓ બિસ્કિટ પણ ખૂબ બનાવતા. યમ્મી! મને તો વિચારીને જ મોઢામાં પાણી આવી જાય છે. બિન્ની કહે, પણ તેમનો કાર એક્સિડન્ટ કઈ રીતે થયો અને તેમાં હું કેવી રીતે બચી ગઈ? ત્યારે તમે બધા ક્યાં હતા? લીલી, કેક્ટાઈ અને સન્ની ત્રણે એક સાથે. કાર એક્સિડન્ટ? બિન્ની કહે, હા, કાર એક્સિડન્ટ. મારા અંકલ આંટીએ કહ્યું કે મારા માતા પિતા એક એક્સિડન્ટમાં માર્યા ગયા અને હું બચી ગઈ. સન્ની કહે, નો 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 બિન્ની, તેમનો કોઈ કાર એક્સિડન્ટ નથી થયો. બિન્ની કહે, તો પછી શું થયું હતું? તો મિત્રો, કેવી લાગી આ વાત?
આ અધૂરી વાતને આગળ જાણવી હોય તો અમને લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.